નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદના લીંબડી ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓનો હડતાલનો 5મો દિવસ। સફાઈ કર્મચારીઓના આગેવાનો પંચાયતમાં રજૂઆત કરવા જતાં પંચાયતના કર્મચારીઓ તાળો મારી થયા ફરાર। ગઈકાલના વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા પણ લીધી હતી સફાઈ કર્મચારીઓની મુલાકાત। આજે છેલ્લે 5 દિવસથી જે સફાઈ કર્મચારીઓ હડતાળ ઉપર બેઠા છે, જેથી કરીને કોઈ અધિકારીઓ આજ દિન સુધી કોઈ ચર્ચા વિચારણા કરવા ના આવ્યા હોય અને કોઈ મુલાકાતે આવ્યા નહીં, જેથી કરીને આજે અમે વિચાર્યું કે તલાટી શ્રી, મંત્રી અને વહીવટદારશ્રીને મળીએ તો એ રીતે ચર્ચા વિચારણા ચાલી। તો અમે ગયા હતા તો ગ્રામ પંચાયતની અંદર તાળું હતું। કેમ તાળું મારી દેવામાં આવ્યું? તાળું ખબર નહીં, આ બેનો દીકરીઓ એટલે બહાર છે અને એમને કદાચ પેશાબ પાણી કંઈ બહાર જવાનું કંઈ તકલીફ પડતી એના કારણે એ રીતે ઈચ્છા રાખીને આ લોકોએ તાળું મારી દીધું। સાહેબ, શું માંગ છે તમારી? માંગ અમારું કે આ લોકોનો પગાર માત્ર ને માત્ર 3250 પગાર આપવામાં આવતો હતો। કેટલો પગાર મળવો જોઈએ? લઘુત્તમ વેતન પ્રમાણે 6656 રૂપિયા થવો જોઈએ સાહેબ, સરકારના નિયમ મુજબ। કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ રજૂઆત કરી છે? અન્ય કોઈ જગ્યાએ જ્યારે ગરબાડા ગ્રામ પંચાયતની કરેલી તે સુખદ સમાધાન આવી ગયેલું હતું અને ટીડીઓ સાહેબના બાબતની વાત કરી તે કોઈ નિરાકરણ ના આવ્યું। અન્ય અધિકારીનો મળે તો છતાં શું નામ છે આપનું? મારું નામ નરેશભાઈ બી સોલંકી છે। વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠન પ્રદેશ પ્રમુખ છું અને એવમ અખિલ ભારતીય શ્રમિક સંઘનો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું। સરકારના પરિપત્ર મુજબ લઘુત્તમ વેતન આપવા સાથે સફાઈ કર્મચારીઓ છેલ્લા 5 દિવસથી છે હડતાલ ઉપર। નગરમાં સફાઈ કર્મચારીઓ હડતાલના પગલે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળ્યા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।